જય શ્રી રામ મિત્રો, આજે તમારી માટે હનુમાન પુરાણનો 20મો ભાગ માતાની વિદાય લઈને આવી ગયો. હે મારા હનુમાન ભક્તો, આજની કથા તમને ગમે તો લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ચલો હવે વધુ સમય ન બગાડતા 20મો ભાગ માતાની વિદાયનો પ્રારંભ કરું છું. સમુદ્રના શીતળ જળમાં સ્નાન કરી અત્યાર સુધીનો થાક ઉતારી રહેલા હનુમાનજીને કાને લંકામાંથી આવતી ઘોષણા સંભળાઈ. એ રાજ ઘોષણા બુલંદ અવાજે બોલી રહી હતી. વિકરાળ વાનર વિદાય થઈ ગયો છે. લંકા પરથી એના ભયનો ઓથાર ઉતરી ગયો છે. હવે આગ બુઝાવવા સૌ મેદાને પડો. રાક્ષસરાજની આ આજ્ઞા તરત જ શિરે ચડાવો. હનુમાનજી હળવે પગલે ઊભા થયા. જાનકી માતાની એમને ખૂબ જ ચિંતા થતી હતી. એમના સમાચાર જાણવા અંતર અધીરું બન્યું હતું. હનુમાનજીએ નાના વાનરનું રૂપ ફરી પાછું ધારણ કરી લીધું. બિલાડા જેવડું રૂપ લંકા પ્રવેશ વખતે ધારણ કર્યું હતું. એ એમણે લંકામાં બધેય ફરવામાં અને સીતા માતાની શોધ કરવામાં ખૂબ જ અનુકૂળ થઈ પડ્યું હતું. હનુમાનજી લંકામાં દાખલ થયા ત્યારે દુર્ગનો દરવાજો જ ન હતો, તો પછી દરવાન તો હોય જ ક્યાંથી? દુર્ગના દરવાજા બધા તો કરાળ કાળ અગ્નિની જીભામાં વરખાઈને ભસ્મીભૂત થઈ ગયા હતા. હનુમાનજીને કાને કોઈનો અવાજ સંભળાયો. સાંભળ્યું કે કુંભકર્ણજી અને વિભીષણજીના આવાસો આ પ્રચંડ આગમાં પણ સુરક્ષિત રહ્યા છે. આગનો કાળો ડાઘો સરખો એ ભવ્ય મહાલયોની દિવાલો પર પડ્યો નથી. વિભીષણ અને કુંભકર્ણના આવાસોને આગનો સ્પર્શ ન થાય એની તકેદારી તો હનુમાનજીએ પોતે જ રાખી હતી. એટલે આ સમાચાર સાંભળી એમને સંતોષ થયો. આનંદ એટલો બધો ન થયો. અંતર અને કાન તો ઉત્સુક હતા જાનકીજીની કુશળતાના સમાચાર જાણવા. હનુમાનજીએ હવે અશોક વાટિકા તરફ પગલાં ઉપાડ્યા. ઠેર ઠેર ભંગાર દશામાં મહાલયોની માત્ર દિવાલો જ ઊભી હતી. એ દિવાલો પણ અગ્નિના સ્પર્શથી કાળી પડી ગઈ હતી. રાક્ષસોના સખત પ્રયત્નોથી આગ તો બુઝાઈને કાબૂમાં આવી ગઈ હતી, પણ ધરાશાયી બનેલા મહાલયોના કાટમાળમાંથી અગ્નિની ધૂણી હજી પણ નીકળી રહી હતી. ચોમેરથી આ ધ્રુમસેરો ભેગી થઈને વાતાવરણ શોક ઘેરું અને બેચેની ભર્યું બનાવી રહી હતી. હનુમાનજી અત્યારે તટસ્થ દ્રષ્ટા બની જાતે જ સર્જેલી તારાજીનું ધ્યાનપૂર્વક નિરીક્ષણ કરી રહ્યા હતા. રાક્ષસીઓ આગ બુઝાવવા દોડાદોડ કરી રહ્યા હતા. એમની સાથે અથડાઈ ન પડાય એની ખાસ તકેદારી રાખી હનુમાનજી અશોક વાટિકા ભણી જઈ રહ્યા હતા. અરે રે, આ બધું તો ભસ્મીભૂત થઈ ગયું. મારું અધૂરું કાર્ય શનિદેવની વક્ર દ્રષ્ટિએ પૂરું કર્યું લાગે છે. આ બધો વિસ્તાર તો અશોક વાટિકાની પાસેનો જ છે. માર્ગ પરના લીલા વૃક્ષો પણ એ પ્રચંડ આગમાં બળીને ખાક થઈ ગયા છે. ત્યાં અશોક વાટિકા તો બચી જ ક્યાંથી શકે? અને અશોક વાટિકા ન બચે તો જાનકી માતા ક્યાંથી સુરક્ષિત રહી શકે? હું માતૃઘાતક છું. સ્વામીનું કાર્ય સફળ કરવાના આવેશમાં જાનકી માતાને પણ એ પ્રચંડ આગમાં મેં જ બાળી મૂક્યા છે. કામ સુધારવાને બદલે હું જ બગાડી બેઠો છું. અરે રે, મારા જેવો અધમ તો લંકાની આ રાક્ષસ નગરીમાં કોઈ જ નહીં હોય. અશોક વાટિકાનું દ્વાર પણ જલીને ખાક થઈ ગયું હતું. નયનરમ્ય વાટિકા અત્યારે ઉજ્જડ રણ જેવી લાગતી હતી. હનુમાનજીનું હૈયું આશંકાથી ફફડી ઉઠ્યું. અરે રે, અશોક વાટિકાના બધાય વૃક્ષો ભસ્મીભૂત થઈ ગયા છે. આમાં માં ક્યાંથી બચી શકે? હનુમાનજીની ઓચિંતી નજર શિશુપા વૃક્ષ પર પડી. એ વૃક્ષને ઊની આંચ આવી નહોતી. ઉજ્જડ વનમાં પાણીની મીઠી વેડી જેવું એ વૃક્ષ હનુમાનજીને અત્યારે શીતળ છાયડા જેવું લાગ્યું. વૃક્ષની નીચે કૃષ્કાય માતાજી શોકમગ્ન મુદ્રામાં બેઠેલા હતા. હવે હનુમાનજીના હૈયામાં હામ આવી. એમનો તો જીવ જ અદ્ધર થઈ ગયો હતો. હવે સુના ખોળિયામાં પ્રાણ સંચાર થયો. બહાર મોટું તોફાન કરી માતાના ખોળામાં તોફાની છોકરો મોઢું સંતાડવા આવે એમ નતમસ્તકે બંને હાથ જોડી હનુમાનજી માતા સમક્ષ ઊભા રહ્યા. વાનરનું વામન રૂપ પણ અત્યારે તો રાક્ષસ સમૂહને સાક્ષાત મોતનું દર્શન કરાવતું હતું. ફરી પાછો વાનર અશોક વાટિકામાં ફૂટી નીકળ્યો. એ જોઈને સતીની ચોકી કરી રહેલી રાક્ષસીઓ હથિયાર હેઠા મૂકી ભાગી છૂટી. શિશુપા વૃક્ષની નીચે હવે માત્ર માતાજી અને મારુતિ બંને જણા જ રહ્યા. હનુમાનજીને હવે કોઈનો જ ડર રહ્યો ન હતો. એમણે સમસ્ત લંકાનગરી પર એવો છાકોટો બેસાડી દીધો હતો કે ખુદ રાક્ષસરાજ રાવણ પણ એમની સમીપ આવતા 1000 વાર વિચાર કરે. હનુમાનજી માતાના વાંકમાં આવ્યા હતા. માતાની સાર સંભાળ આ ઉલ્કાપાતમાં નહોતા લઈ શક્યા એનો ભારોભાર પસ્તાવો એમના મુખ પર સ્પષ્ટ તરવરી રહ્યો હતો. માની સન્મુખ ઊભા હતા, છતાં મુખમાંથી વાણી નીકળી શકતી નહોતી. ગળું રૂંધાઈ રહ્યું હતું. પુત્રને મુખ ઊભો રહેલો જોઈ માતાએ બોલવાનો પ્રારંભ કર્યો. હનુમાનજીને મસ્તકે વાત્સલ્ય ભર્યો હાથ ફેરવતા એ બોલ્યા, બેટા હનુમાન, તને સાજો થમો જોઈને મારી આંખો ટાઢી થઈ છે. તારી ચિંતામાં શેકાઈ રહેલા અંતરને અમી સિંચન જેવી ઠંડક વળી છે. તારે પૂંછડે રાક્ષસોએ લગાડેલી આંખથી તું ક્યાંય દાજ્યો તો નથી ને? સીતાજીના ચરણો સમીપ પથરાયેલી ધૂળમાંથી ચપટી ધૂળ લઈ હનુમાનજીએ માથે ચડાવી. પછી ખૂબ જ પૂજ્ય ભાવે એ બોલ્યા, માં આપની તેમજ મારા આરાધ્ય દેવ રામજીની કૃપાથી આગની આંચ સરખી મારા એક પણ રૂવાડાને સ્પર્શી શકી નથી. લંકા દહનની સમગ્ર કામગીરી
મેં જ્યાં સુધી બજાવી ત્યાં સુધી મારે આંખે શરીરે જાણે ચંદનનો લેપ કર્યો હોય એવી શીતળતા હું અનુભવી રહ્યો હતો. હનુમાનજી તરફ સ્નેહભરી દ્રષ્ટિ કરી સીતાજી બોલ્યા, બેટા, એક રાક્ષસીને મુખેથી સમાચાર સાંભળીને મારું હૈયું ફફડી ઉઠ્યું હતું. મારી પાસે આવીને એ કહેવા લાગી, સીતાજી, જે વાનર સાથે તમે વાત કરતા હતા એ વાનરને યુવરાજ મેઘનાથજી બાંધીને રાજ્યસભામાં લઈ ગયા છે. રાક્ષસ રાજની આજ્ઞાથી એ વાનરને લંકાની ગલીઓ ગલીઓ ફેરવવામાં આવ્યો. રસ્તામાં રાક્ષસોએ એને ખૂબ જ માર્યો, એની ઠેકડી ઉડાવી, એને ગંદી ગાળોથી નવાજી દીધો. બહેન અત્યારે એના લાંબા પૂંછડા પર ગાંભા વીંટી તેલ ઘી રેડી રાક્ષસો આગ લગાડવાની તૈયારી કરી રહ્યા છે. બેટા, ચિંતિત સ્વરે સીતાજી બોલ્યા, રાક્ષસીએ મને આ દુઃખદ સમાચાર આપ્યા એટલે મારી ચિંતાનો પાર જ ન રહ્યો. હું રહી અસહાય અબળા, એમાંય પછી અસુરોના કારાવાસમાં. હું એકલી વિવશ તારી શી સહાયતા કરી શકું? પણ બેટા, હું નિષ્ક્રિય બેસી શકી નહીં. એ જ વેળાએ મેં સંકલ્પ કર્યો, હું જો સાચે જ સતી હોઉં તો મારા પતિવ્રતના સોગંદ છે તમને અગ્નિદેવ. હનુમાન માટે તમારી પ્રચંડ જ્વાળાને શીતળ બનાવી દેજો. માનો પોતા પ્રત્યેનો નિર્વ્યાજ પ્રેમ જોઈ હનુમાનજીની આંખમાં હર્ષના આંસુ આવી ગયા. હવે હનુમાનજીને ખાતરી થઈ ગઈ કે અગ્નિદેવની આગ એમને દજાડવાને બદલે માના મીઠા કર સ્પર્શ જેવી શીતળતા બક્ષતી હતી. એ માના આશીર્વાદને પ્રતાપે હનુમાનજીનું રોમ રોમ પુલકિત થઈ ઉઠ્યું. આંખમાં ધસી આવેલી અશ્રુધારાથી એમણે માતાના પુનિત પાદ ભીંજવી દીધા. ભાવ વિભોર બનવાથી ગળું રૂંધાઈ રહ્યું હતું. મુખમાંથી શબ્દ સરખો નીકળી શકતો નહોતો, પણ જ્યાં વાણી વામણી બની ગઈ હતી ત્યાં આદરભાવ વ્યક્ત કરી આંખો અધૂરી વાત પૂરી કરી રહી હતી. બંને હાથ જોડી મસ્તક નમાવી હનુમાનજી બોલ્યા, માં, તમે મારે મસ્તકે હાથ મૂકી અંતરની આશીષથી નવાજ્યો હતો. આપના આશીર્વાદથી અને આરાધ્ય દેવ રામજીની કૃપાથી આ કાર્ય પાર પડી શક્યો છું. નહીતર મારા જેવા સામાન્ય વાનરમાં આવું મોટું સાહસ કરવાની શક્તિ જ ક્યાંથી હોય? માં, લંકા દહન તો મારે માટે લાભદાયી નીવડ્યું છે. રાક્ષસ રાજે ઠેર ઠેર યોજેલી સુરક્ષાની યાંત્રિક કરામાતો હું નકામી કરી શક્યો છું. લંકાની ગલીએ ગલીનો ભેદ જાણે વર્ષોથી લંકામાં રહેતો હોઉં એવી કુશળતાથી હું મેળવી શક્યો છું. હનુમાનજીને આગ્રહ કરતા સીતાજી બોલ્યા, બેટા, તું 100 યોજનનો સાગર ઓલાંગીને અહીં આવ્યો. અહીં આવ્યા પછી તને વિશ્રામની એકેય પળ મળી નથી. એમાંય લંકા દહનની તારી કામગીરી તો ભલભલા શક્તિશાળીને થકવી નાખે એવી હતી. એકાદ દિવસ કોઈ ગુપ્ત સ્થાને સંતાઈને તું આરામ કર, પછી તાજો માજો થઈને વિદાય થજે. નમ્રતાપૂર્વક હનુમાનજી બોલ્યા, માં, અત્યારે વિશ્રામ લેવાનો સમય જ ક્યાં છે? અને મને વિશ્રામની જરૂર પણ ક્યાં છે? મારા સ્વામીના ગુણગાન ગાઉં છું એટલે મારો થાક ઉતરી જાય છે. વિશ્રામ તો હું અને મારા વાનર રેંછ બાંધવો ત્યારે કરીશું જ્યારે રાવણનો વધ કરી રામજી તમને અયોધ્યા લઈ જશે અને અયોધ્યાના સિંહાસન પર રામજી તમને બાજુમાં બેસાડશે. એ પુનિત દ્રશ્યની ઝાંખી કર્યા પછી જ અમને વિશ્રામ મળશે. સ્નેહભર્યા અવાજે સીતાજી બોલ્યા, બેટા, 32 દાંત વચ્ચે જેમ જીભ રહે એમ હું મારા સ્વામીનું નામ સ્મરણ કરતા કરતા રાક્ષસોના સમૂહ વચ્ચે જીવનના દિવસો વિતાવી રહી છું. તું મારી પાસે આવ્યો અને મને મોટો સંધિયાળો મળી ગયો. આ એક જ દિવસમાં તે મારી સાથે એવી આત્મીયતા કેળવી લીધી કે તારાથી વિખૂટા પડવાનું મન નથી થતું. બેટા, તારા ગયા પછી એ જ રોજ રોજની રાક્ષસ રાજની રીબામણી, એ જ કાળમુખી રાક્ષસીઓના દર્શન કરવા હું તો અસુરોથી બિલકુલ વાજ આવી ગઈ છું. તું થોડા દિવસ મારી સમીપ રહીશ તો મારી એકલતા ટળી જશે. ખૂબ જ નમ્ર સ્વરે હનુમાનજી બોલ્યા, માં, રાક્ષસ રાજે તમને 1 મહિનાની મુદત આપી છે. એમાં 1 દિવસ તો ઓછો થઈ ગયો. હું હજી સામે પાર પહોંચીશ ત્યાં કરોડો વાનર રીંછો વરસાદની માફક મારા આગમનની પ્રતીક્ષા જોઈ રહ્યા હશે. એમને લઈને રામજી પાસે આપનો સંદેશો પહોંચાડીશ. પછી રામજી સૈન્ય લઈને અહીં આવશે. મને રાજી થઈને રજા આપો. 100 યોજનનો સમુદ્રપથ કાપવો મારે મન સાવ સામાન્ય વાત છે. પણ બેટા, સીતાજી બોલ્યા, મને એક વાતનું ખૂબ જ આશ્ચર્ય થાય છે. સમુદ્રને પેલે પારથી 100 યોજન કાપવાનું ગજુ માત્ર ગરુડનું જ કહેવાય છે. કાં તો તમે મારુતિ કાપી શકો, ત્રીજા તમારા પિતા પવનદેવ આવડો લાંબો પહોળો સમુદ્ર ઉલાંગી શકે. મને મનમાં મૂંઝવણ થાય છે કે કરોડોની સંખ્યામાં રહેલા વાનર રીંછોને તમે અહીં લાવી શકશો શી રીતે? તમારી માફક એ બધા સમુદ્ર લાંઘન તો નહીં જ કરી શકે. આ વાતની ચિંતા થાય છે અને ઊંઘ ઉડી જાય છે. હસતા હસતા વિનયપૂર્વક હનુમાનજી બોલ્યા, માં, મારામાં એવી કઈ શક્તિ છે કે હું 100 યોજનનું સમુદ્ર ઓળંગી શકું? હું તો પામર વાનર છું. મારા આરાધ્ય દેવ રામજીની કૃપા જેમના ઉપર ઉતરે એ આકાશના તારા નીચે ઉતારવાની હેસિયત ધરાવી શકે છે. રામજીની કૃપાથી સાધારણ સાપમાં ગરુડને પરાજિત કરવાની પ્રચંડ શક્તિ ફૂટી નીકળે છે. પંગુ પર્વત ઓળંગી શકે છે. મૂંગો કવિતા રચી પોતાના કંઠે ગાઈ શકે છે. હનુમાનજીની વાણી સીતાજી એકાગ્ર ચિત્તે સાંભળી રહ્યા હતા. રામકૃપાના સામર્થ્યનું વર્ણન કરતા હનુમાનજી બોલ્યા, રામજીને તમે હજુ પૂરો ઓળખતા નથી માં. એ તો ભૂમિનો ભાર ઉતારવા મનુષ્ય યોનિમાં જન્મ્યા છે. એ તો શ્રી હરિના અવતાર છે. એક જ બાણે સમુદ્રને શોષી લેવાની શક્તિ ધરાવે છે. આપનો સંદેશો એમની પાસે સત્વારે પહોંચાડવા મને અહીંથી જલ્દી જવાની હવે રજા આપો.
હનુમાનજીની વાતથી સીતાજીને પૂરો સંતોષ થયો. હનુમાનજીને વિદાય આપતા એ બોલ્યા, બેટા, પ્રભુના ચરણોમાં મારા વંદન પહોંચાડી મારી અહીંની કરુણાજનક દીન દશાનું વર્ણન કરજે. એમને કહેજે કે બે હાથ જોડી સીતાજીએ આપને કહેવડાવ્યું છે કે જેમ બને એમ જલ્દી અહીં આવીને અસુરોના બંધનમાંથી મુક્તિ અપાવજો. પ્યારા પ્રભુની પ્રતીક્ષામાં જ મારા પ્રાણ ટકાવી રહ્યું છું. રાવણે આપેલી અવધિ પૂરી થતાં જ આ દેહમાં પ્રાણ ટકશે નહીં. પછી તો મારું નિર્જીવ ખોળિયું જ આપના હાથમાં આવશે. રાક્ષસોનો આહાર ન બની ગયું હોય તો. જાનકીજીના મુખ પર વિયોગની આ કારાવાસની વેદના હનુમાનજી સ્પષ્ટ જોઈ રહ્યા હતા. રઘુનાથજીને સંદેશો મોકલતા પણ આંખમાંથી અશ્રુ વહી રહ્યા હતા. પાલવ વડે વારંવાર આંસુ લૂછીને ધૈર્યપૂર્વક એ બોલી રહ્યા હતા, મારા નાના ભાઈ સમા લક્ષ્મણજી, દિયરને કહેજો કે આપે દોરેલી લક્ષ્મણ રેખા ઓળંગી એનો ભારોભાર પસ્તાવો મને અત્યારે થઈ રહ્યો છે. એ વખતે મેં જે કડવા વેણ એમને કહ્યા હતા એ બદલ મને ક્ષમા પ્રદાન કરે. મારા આશીર્વાદ એમને પહોંચાડજે. સુગ્રીવરાજ, વડીલ જાંબુવાન, યુવરાજ અંગદ, નલ, નીલ અને અન્ય વાનર બંધુઓને મારા આશીર્વાદ પહોંચાડજે. એમને સૌને પણ કહેજો કે તમારા સૌની સાથે પ્રભુના આગમનની રાહ ખૂબ જ આતુરતાપૂર્વક હું જોઈ રહી છું. આપ સૌની પ્રતીક્ષામાં જે એક એક દિવસ કાપી રહી છું એ તો મને એક એક યુગ જેવડો લાંબો લાગે છે. આટલું કહેતા કહેતા તો અત્યાર સુધી ખાળી રાખેલો અશ્રુધોધ છૂટી પડ્યો. મુખ પર પાલવ ઢાંકી સીતાજી કરુણ રુદન કરવા લાગ્યા. માતાની આવી વિવશ અને કરુણ દશા જોઈ મહાવીરના ધૈર્યનો બંધ પણ તૂટી ગયો. બળવાન રાક્ષસોને રણમાં રોળનાર એ બજરંગબલી નાના બાળકની માફક ધ્રુસકે રડવા લાગ્યા. પરિસ્થિતિ એવી ઊભી થઈ ગઈ કે કોણ કોને આશ્વાસન આપે. પણ હનુમાનજી તરત જ સ્વસ્થ થઈ ગયા. થોડી વાર પછી ધૈર્યપૂર્વક હનુમાનજી બોલ્યા, માં, મને આપના તરફથી કોઈ નિશાની તો આપો. હું આપને મળ્યો છું. પ્રભુનો સંદેશ મેં આપને પહોંચાડ્યો છે એવી મારી વાત કોણ માનશે? જેમ પ્રભુએ એમના દૂત તરીકે મને પ્રમાણિત કરતી એમની મુદ્રિકા આપી હતી એમ આપ પણ આપની કોઈ નિશાની મને આપો, એટલે હું તરત જ અહીંથી પ્રસ્થાન કરું. હા, એ તો યાદ જ ન રહ્યું. ઊભો રહે બેટા. પોતાના કેશ પાશમાંથી ચૂડામણી કાઢતા સીતાજી બોલ્યા, રામજી તો મારા મસ્તકના મણી છે. આ ચૂડામણી એમના હાથમાં આપતા મારા સ્વામી અને લક્ષ્મણજી તરત જ તારી વાતનો વિશ્વાસ કરી લે છે. મારા અને તારા મિલન પર વિશ્વાસની પાકી મોહર મરાઈ જાય એવી એક ગુપ્ત વાત તને જણાવું છું. આ વાત માત્ર હું, રામજી, લક્ષ્મણજી અને અપરાધી જયંત જાણે છે. જયંત કોણ? માં, આ જયંત વળી વચ્ચે ક્યાંથી ટપકી પડ્યો? આજ્ઞા આપો તો એ જયંતને શોધી કાઢી એને યમસદન પહોંચાડી દઉં. મારા આરાધ્ય દેવનો અને મારી માનો અપરાધ કરનાર માટે હું તો સાક્ષાત કાળ છું. ભવા ચડાવી ક્રોધથી બજરંગબલી બોલ્યા. ધીરજ ધર બેટા. હનુમાનજીના ક્રોધને ઠંડો પાડતા સીતાજી બોલ્યા, જયંત તો દેવરાજ ઇન્દ્રનો પુત્ર છે. ચિત્રકૂટ પર્વત પર વનવાસનો કાળ અમે વિતાવતા હતા ત્યારે કાગડાનું રૂપ લઈ મારી પાસે એ વિષયાંત આવ્યો હતો. એણે મારા પગને અંગૂઠે ચાંચ મારી એટલે પ્રભુ એની વિકારી વૃત્તિને તરત જ પીછાણી ગયા. પ્રભુએ પાસે પડેલું એક તરણું જમણે હાથે ઉઠાવી એના પર દિવ્યાસ્ત્રનો પ્રયોગ કર્યો. એ શસ્ત્ર કાગડાનું રૂપ લઈને આવેલા જયંતની પાછળ પડતા પ્રાણ બચાવવા જયંત ત્યાંથી ભાગ્યો. ત્રિલોકમાં ક્યાંય શરણ ન મળતા રામજીના ચરણોમાં આવીને પટકાયો. પ્રભુએ એની પશ્ચાતાપભરી વિનંતીને સ્વીકાર કરી એની એક આંખ ફોડી જીવનદાન આપ્યું. બેટા, વાત પૂરી થતાં સીતાજી બોલ્યા, અતીતની આ વાતની યાદ તું રઘુનાથજીને આપીશ એટલે તારી વાત પર એ વિશ્વાસ કરશે. સીતાજીના ચરણોમાં શીશ નમાવી હનુમાનજી બોલ્યા, માં, હવે મને વિદાય આશીષ આપો. મારા સાથીઓ અને સ્વામી પાસે પહોંચતા મને વિલંબ થઈ રહ્યો છે. મહાવીરને વિદાય આપતા જાનકીજીની આંખમાં ફરીથી અશ્રુ ધસી આવ્યા. પણ અશ્રુને આંખમાં જ રોકતા જાનકીજી બોલ્યા, આંસુ તમે રોકાઈ જાઓ. મારો લાડકો દીકરો વિદાય થઈ રહ્યો છે. તમારા આગમનથી એની વિદાય અપશુકોન્યાળ ન બની જાય એ માટે ત્યાં જ થોભી જાઓ. પછી હનુમાનજી તરફ ફરીને બોલ્યા, બેટા, વિદાય થા, પણ પ્રભુને સાથે લઈને વહેલો આવી પહોંચજે. અહીં આવવામાં વિલંબ કરીશ નહીં. મારી અહીંની પરિસ્થિતિ તો તું નજરે જોઈને જાય છે એટલે તને વધારે કંઈ કહેતી નથી. સાચવીને જજે. તારો આ પ્રવાસ મંગલમય નીવડે એવી મારી શુભ કામનાઓ તારી સાથે જ છે. જાઓ, મંગળ યાત્રાનો પ્રારંભ કરો. માતાએ આપેલો ચૂડામણી મસ્તકની કેશવાળીમાં સુરક્ષિત સ્થાને સંતાડી દઈ હનુમાનજી પ્રયાણ માટે તૈયાર થયા. જાનકીજીના ચરણોમાં વંદન કરી આરાધ્ય દેવ રઘુનાથજીનું સ્મરણ કરી કૂદકો મારી અરિષ્ટાગીરી પર ચડી ગયા. મિત્રો, અહીં 20મો ભાગ પૂર્ણ થાય છે. આવતીકાલે 21મો ભાગ સાથીઓના સાનિધ્યમાં લઈને ઉપસ્થિત થઈ જઈશ, જેમાં તમને ખૂબ મજા આવશે. કૃપયા આ તમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આવતીકાલ સુધી મારા તમને રામ રામ.